ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરબની ક્લબ અલ નસ્ર સાથે કરાર કર્યો છે। 2025ની સાલ સુધીના આ કોન્ટ્રાક્ટ માટે તેને દર વર્ષે 20 કરોડ યુરો ચૂકવવામાં આવશે। ક્લબ સાથે કરાર કર્યા બાદ પણ ગુરુવાર સુધી રોનાલ્ડો એકે મેચ રમ્યો ન હતો, તેથી તેના ચાહકો નિરાશ હતા। તેને સાઉદીની ક્લબ માટે મેચ રમવા માટે થોડી રાહ જોવી પડી છે। હકીકતમાં રોનાલ્ડો હાલ ઇંગ્લિશ ફૂટબોલ એસોસિએશનની તરફથી 2 મેચ પરના પ્રતિબંધનો સામનો કરી રહ્યો હતો। એફએ દ્વારા નવેમ્બરમાં તેના પર 2 મેચ રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। આ પ્રતિબંધ એપ્રિલમાં રમવામાં આવેલી એક મેચ બાદ થયેલા બનાવને કારણે મૂકવામાં આવ્યો હતો। રોનાલ્ડોએ પોતાના એક સમર્થકનો ફોન તેના હાથમાંથી પાડી દીધો હતો। રોનાલ્ડોએ જેનો ફોન પાડ્યો હતો તે ઓટિસ્ટિક હતો। રોનાલ્ડોએ માફી પણ માંગી હતી, પરંતુ તે વ્યક્તિએ માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ફૂટબોલ વર્લ્ડ કપને કારણે રોનાલ્ડો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હતો, એટલે હવે તેને પોતાના નવા ક્લબ સાથેની મેચ માટે આ પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે। રોનાલ્ડોએ ગુરુવારે સાઉદી પ્રો લીગ ક્લબ અલ તાઈના વિરુદ્ધ પહેલી મેચ રમવાનો હતો। સાઉદીની ક્લબ અલ નસ્ર સાથે કરાર કરવા પહેલા રોનાલ્ડો મેન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ માટે રમતો હતો। બ્યુરો રિપોર્ટ, GSTV।